જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે પણ ભક્તો આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો મિત્રો, ચાલો મોડું કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસના કર્મ સારા હોય છે તેના જીવનમાં ક્યારેય અંધકાર નથી હોતો। રાહ જોનારાઓને ફક્ત એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનારાઓ છોડી દે છે। કંઈક બોલવામાં અને તોડવામાં માત્ર એક ક્ષણ લાગે છે, જ્યારે બનાવવામાં અને મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે। પડવા છતાં પણ હર વખતે ઊભા થઈ જવું અને ફરીથી પ્રયત્ન કરવો એ જ સાચી જીત છે। પગમાં લાગેલી ઈજા સંભાળીને ચાલતા શીખવે છે અને મનમાં લાગેલી ઈજા સમજદારીથી જીવતા શીખવે છે। કાબિલ લોકો ના તો કોઈથી દબાય છે અને ના તો કોઈને દબાવે છે। જવાબ આપતા તેમને પણ ખૂબ આવડે છે, પણ કાદવમાં પથ્થર કોણ મારે એ વિચારીને તેઓ ચૂપ રહી જાય છે। નબળા લોકો ત્યારે રોકાય છે જ્યારે તેઓ થાકી જાય છે, અને વિજેતા ત્યારે રોકાય છે જ્યારે તેઓ જીતી જાય છે। શબ્દ અને વ્યક્તિ એક જ હોય છે, બસ અર્થ બદલાઈ જાય છે। જે આપણને પ્રેમ કરે છે તેમના માટે હંમેશા સાચા, અને જે લોકો દેખાવો કરે છે તેમના માટે હંમેશા ખોટા। ખોઈને મેળવવાની મજા જ કંઈક અલગ છે, રોઈને હસવાની મજા જ કંઈક અલગ છે। હાર તો જિંદગીનો હિસ્સો છે મારા દોસ્ત, હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે। હજી તો અસલી ઉડાન બાકી છે, પક્ષીની પરીક્ષા બાકી છે। હજી હમણાં જ તો સમંદર ઓળંગ્યો છે, હજી તો આખું આકાશ બાકી છે। પાનખર આવ્યા વગર વૃક્ષો પર નવા પાંદડા નથી આવતા। મુશ્કેલી અને સંઘર્ષ સહન કર્યા વગર સારા દિવસો નથી આવતા। તમારું લક્ષ્ય ભલે ગમે તેટલું કઠિન કેમ ના હોય, જો એકવાર ધારી લીધું તો પાછા વળીને ના જોતા, કારણ કે ભાગ્ય પણ હંમેશા સાહસી લોકોનો જ સાથ આપે છે। ઈશ્વર જેમને ઊંચાઈ પર પહોંચાડવા માંગે છે તેમને સૌથી વધુ તકલીફ આપે છે, જેથી તકલીફ સામે લડતા લડતા તેઓ એક દિવસ મંઝિલ પર પહોંચી જાય। આજે વાદળોએ ફરી ષડયંત્ર કર્યું, જ્યાં મારું ઘર હતું ત્યાં જ વરસાદ પાડ્યો। જો આભને જીદ છે વીજળીઓ પાડવાની, તો અમને પણ જીદ છે ત્યાં જ આશિયાના વસાવવાની। જે રીતે હવા એક જ દિશામાં નથી વહેતી, સમય સમય પર બદલાતી રહે છે, તે જ રીતે માણસનું નસીબ પણ સમય સમય પર બદલાતું રહે છે। તેથી જો સમય ખરાબ છે તો પરેશાન ના થાઓ, બસ સમયની રાહ જુઓ, કારણ કે સમય ચોક્કસ બદલાશે। એક ચકલીએ મધમાખીને પૂછ્યું કે તું આટલી મહેનતથી મધ બનાવે છે અને માણસ આવીને તેને ચોરી જાય છે, તને ખરાબ નથી લાગતું? મધમાખીએ બહુ સુંદર જવાબ આપ્યો, માણસ મારું મધ ચોરી શકે છે, પણ મારી મધ બનાવવાની કળા નહીં। જ્યાં સુધી માણસના જીવનમાં સુખ દુઃખ નહીં આવે ત્યાં સુધી માણસને એ અહેસાસ કેવી રીતે થશે કે જીવનમાં શું સાચું છે અને શું ખોટું? પાણીમાં પડવાથી કોઈનો જીવ નથી જતો, જીવ ત્યારે જ જાય છે જ્યારે તરતા નથી આવડતું। પરિસ્થિતિઓ ક્યારેય સમસ્યા નથી બનતી, સમસ્યા ત્યારે જ બને છે જ્યારે આપણને પરિસ્થિતિઓનો સામનો કરતા નથી આવડતું। પોતાના સંજોગો પર ક્યારેય અફસોસ ના કરવો જોઈએ, કારણ કે જેમના સંજોગો ખરાબ હોય છે એ જ લોકો અવારનવાર જિંદગીમાં સફળતા મેળવે છે। પોતાની લાગણીઓને નિયંત્રિત કરતા શીખો, કારણ કે આપણા જીવનના મોટાભાગના દુઃખો આપણને આપણી લાગણીઓમાં વહી જવાને કારણે જ મળે છે। કોઈએ ઘડાને પૂછ્યું કે તું આટલો ઠંડો કેમ છે? ઘડાએ ઉત્તર આપ્યો, જેનો ભૂતકાળ પણ માટી અને ભવિષ્ય પણ માટી, તેને કઈ વાતનું અભિમાન હોય? કોઈ પોતાની જિંદગીમાં બહુ એકલું છે અને કોઈ પોતાની જિંદગીમાં એકલું જ ઘણું છે। સફળ થવા માટે એકલા જ આગળ વધવું પડે છે। લોકો તો ત્યારે સાથે આવે છે જ્યારે તમે સફળ થઈ જાઓ છો। દીવો બોલતો નથી, પ્રકાશ જ તેનો પરિચય આપે છે। ઠીક તે જ રીતે તમે તમારા વિશે કંઈ ના બોલો, સારા કર્મ કરતા રહો, એ જ તમારો પરિચય આપશે। જિંદગીમાં કેટલાક કઠિન નિર્ણયો લેવા પડે છે, અને આ જ નિર્ણયો એક દિવસ તમારી આખી જિંદગી બદલી નાખે છે। પોતાનું અને પારકું શું છે? મને તો બસ એટલી જ ખબર છે કે જે લાગણીઓને સમજે તે પોતાનું, અને જે લાગણીઓથી પર હોય તે પારકું। જે દૂર રહીને પણ પાસે હોય તે પોતાનું, અને જે પાસે રહીને પણ દૂર હોય તે પારકું। જિંદગી મુશ્કેલીઓથી ભરેલી છે, હિંમત આપણે આપણી અંદર ભરવાની છે। મુશ્કેલીઓ દરેક માણસ પર આવે છે, કોઈ નિખરી જાય છે તો કોઈ વિખરાઈ જાય છે। અહંકાર તેને જ થાય છે જેણે કોઈ પણ સંઘર્ષ વગર બધું પ્રાપ્ત થયું હોય, અને જેણે પોતાની મહેનતથી હાંસિલ કર્યું છે તે જ બીજાની મહેનતની કદર કરે છે। પોતાના દરેક ડગલાને સિક્રેટ એટલે કે ગુપ્ત રાખવા જોઈએ, નાના હોય કે મોટા,
શું ખબર કોણ તમારું ભલું ઈચ્છે છે અને કોણ તમારું ખરાબ? ભરોસો તૂટવાનો અવાજ ભલે નથી હોતો, પણ તેની ગૂંજ આખી જિંદગી સંભળાય છે. જ્યારે કોઈ માણસ પરથી વિશ્વાસ ઉઠી જાય છે, ત્યારે માફીનો કોઈ મતલબ નથી રહેતો. પ્રયત્ન એવો કરવો જોઈએ કે હારતા હારતા ક્યારે જીતી જવાય તેની ખબર પણ ના પડે. ક્યારેય હાર ના માનો, કારણ કે એક ક્ષણમાં ખેલ બદલાઈ શકે છે અને તમે જીતી શકો છો. કર્મભૂમિની દુનિયામાં શ્રમ સૌએ કરવો પડે છે. ભગવાન ફક્ત રેખાઓ આપે છે, રંગ આપણે જ પૂરવાના છે. પક્ષીઓને મંજિલ મળશે કે નહીં એ તેમના ફેલાયેલા પાંખો બોલે છે. એ લોકો જમાનામાં અવારનવાર શાંત રહે છે જેમના હુન્નર બોલે છે. કેમ હારે છે? જો કોઈ સાથે નથી, શું તારો પોતાનો પડછાયો પણ તારી પાસે નથી? આ હાથ જે તારા સાથી છે, તું એકલો જ કાફી છે. નામ અને ઓળખ ભલે નાની હોય, પણ પોતાની હોવી જોઈએ. બધાનું સન્માન કરવું બહુ સારી વાત છે, પણ આત્મસન્માન સાથે જીવવું એ જ પોતાની સાચી ઓળખ છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. દેખાડાથી તો માત્ર લોકોને ખુશ કરી શકાય છે. ભગવાન તો માત્ર નિયત એટલે કે દાન જ જુએ છે. ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી હોતો. અસલી ધનવાન તો એ છે જેની પાસે સારા વિચારો, સારી વિચારધારા અને મધુર વ્યવહાર હોય. લોકોનું મોઢું બંધ કરાવવા કરતાં સારું છે કે તમે તમારા કાન બંધ કરી લો. જિંદગી બહેતર બની જશે. કોઈએ સાચું જ કહ્યું છે, વાણીમાં બહુ તાકાત હોય છે. મીઠું બોલનારાની મરચી પણ વેચાઈ જાય છે અને તીખું એટલે કે કડવું બોલનારાનું મધ પણ નથી વેચાતું. મકાન તો બની જશે માત્ર 4 દિવાલો પર. ઘર તો બને છે સ્નેહ, સમજ અને સમજદારીથી. કોઈ બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. જીવનમાં પોતાની બુરાઈ સાંભળવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે રોજ વખાણ જ સાંભળશો તો ક્યારેય આગળ વધી શકશો નહીં. હિંમત ના હાર. જો તને દર્દ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે. જે આપશો તે જ પાછું આવશે, પછી ભલે તે ઇજ્જત હોય કે ધોકો. ધીરજ રાખજો, નિરાશ ના થતા, કારણ કે જેણે તમારું નસીબ લખ્યું છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પણ અપમાન વિચારીને કરજો, કારણ કે અપમાન એ ઉધાર છે જે તક મળતા વ્યાજ સાથે પાછું આવે છે. તમે ભૂતકાળમાં જઈને તેને સુધારી નથી શકતા, પણ આજે મહેનત કરીને તમારા આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે તેમનાથી નફરત ના કરો, કારણ કે આ એ જ લોકો છે જે સ્વીકારી ચૂક્યા છે કે તમે તેમના કરતાં શ્રેષ્ઠ છો. આ 5 વસ્તુઓ અત્યારથી જ છોડી દો. જિંદગીમાં બહુ સુખી રહેશો. 1. બધાને ખુશ કરવા. 2. બીજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવી. 3. ભૂતકાળમાં જીવવું. 4. પોતાને કોઈનાથી ઉતરતા સમજવા. અને 5. બહુ વધારે વિચારવું, એટલે કે ઓવરથિંકિંગ. બદલાઈ જાઓ સમય સાથે અથવા સમયને બદલતા શીખો. મજબૂરીઓને ના કોસો, દરેક હાલમાં ચાલતા શીખો. શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે હવા એક જ દિશામાં નથી વહેતી અને સમય સમય પર બદલાતી રહે છે, તેવી જ રીતે માણસનું નસીબ પણ બદલાતું રહે છે. યાદ રાખજો, જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડવાવાળો ક્યારેય મહાભારત ન થવા દેત. ભગવાન તમને જેટલી રાહ જોડાવી રહ્યા છે, સમય આવ્યે એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો. પોતાની જિંદગીથી ક્યારે નારાજ ન થાવ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જ જિંદગી જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી, તો તે 2 કારણ આપશે. મારું નસીબ જ ખરાબ હતું અને મારી પાસે સમય જ નહોતો. જો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનવો, કારણ કે આ એ જ લોકો છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારીને જ કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ રાખો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધ કરતાં મોટું છે. ક્યારેક સમયના પરિવર્તનથી મિત્રો પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ બહુ બળવાન છે. ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પણ આ જ સંસાર અવારનવાર ભૂલી જાય છે કે ચંદનના વૃક્ષ પર દુનિયાના સૌથી ઝેરી સાપ હોય છે. તેથી બહારથી અત્યંત મીઠું બોલનારો વ્યક્તિ અંદરથી શત્રુતાનો ભાવ પણ રાખી શકે છે. જેમ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે અને અગ્નિમાં બળવું પડે છે, તેવી જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો.
સમય જરૂર આવે છે, પણ યોગ્ય સમયે જ આવે છે, એટલે ધીરજ રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ના કરો, તેનાથી નુકસાન તમારું જ થશે અને તમારી કિંમત ઘટી જશે. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર. બાકીનું જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું દાણા પાણી હોય છે, સમય તેને ત્યાં બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. ફક્ત બે જ વસ્તુથી સંસારના બધા સંબંધો તૂટી જાય છે, એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા એ જ રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પણ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર જ ચાલે છે. પોતાના રસ્તા જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું બીજું કોઈ નથી જાણતું. મનથી વધુ ઉપજાઉ જગ્યા બીજી કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધશે જરૂર, પછી તે વિચારો હોય, નફરત હોય કે પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે કે દુનિયા જેની બરાબરી નથી કરી શકતી તેની બદનામી કરવાનું શરૂ કરી દે છે. ગુસ્સાનો સીધો અર્થ છે બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન જો વારંવાર પોતાના લોકો પાસેથી જ મળે તો ત્યાંથી નીકળી જવું એ જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. માણસનું જીવન માત્ર તેના કર્મ પર ચાલે છે. આજકાલ લોકો દિલથી આપેલી ઇજ્જતથી ખુશ નથી થતા. દેખાડાની ચાપલૂસી કરનારાઓથી ગર્વ અનુભવે છે. વિશ્વાસ કરો, પણ માતા અને ઈશ્વર સિવાય કોઈના પર અંધવિશ્વાસ ના કરો. રિસાઈ ગયા પછી ભૂર ભલે ગમે તેની હોય, વાતની શરૂઆત એ જ કરે છે જે ખૂબ પ્રેમ કરતો હોય. ભલે જિંદગીમાં એકલા રહી લેજો, પણ જબરજસ્તી કોઈની સાથે સંબંધ નિભાવવાની જીદ ના કરતા. જો આકાશવાળા સાથે તમારો સંબંધ સારો છે તો જમીનવાળા તમારું કંઈ બગાડી શકતા નથી. સાપના દાંતમાં, વીંછીના ડંખમાં અને માણસના મનમાં કેટલું ઝેર ભરેલું છે તે કોઈ કહી શકતું નથી. આ લોકોથી હંમેશા સાવધાન રહો. સત્યને સિદ્ધ કરવા માટે કોઈ જીદ કરવાની જરૂર નથી, કારણ કે સત્ય પોતે જ યોગ્ય સમયે સિદ્ધ થઈ જાય છે. નબળો માણસ ત્યારે અટકે છે જ્યારે તે થાકી જાય છે, પણ વિજેતા ત્યારે અટકે છે જ્યારે તે જીતી જાય છે. પોતાના માટે નહીં તો એમના માટે સફળ બનો જે તમને અસફળ જોવા માંગે છે. તમારા મોટા સપનાની ચર્ચા ક્યારેય નાની વિચારધારાવાળા લોકો સાથે ના કરો. એક વાત હંમેશા યાદ રાખજો કે સંઘર્ષમાં માણસ હંમેશા એકલો હોય છે, પણ સફળતામાં આખી દુનિયા તમારી સાથે ચાલવા માંગે છે. બસ તમે હંમેશા તમારા પર વિશ્વાસ રાખજો. ભીડ સાથે ચાલવાથી સાથ તો મળી શકે છે, પણ ઓળખ ક્યારેય નથી મળતી. જ્યારે પરમાત્માને તમારાથી પ્રેમ થાય છે ત્યારે તેઓ તમારા માટે એ જ કરે છે જે તમારા માટે સારું હોય, અને એવા લોકોને તમારાથી દૂર કરી દે છે જે તમારા લાયક નથી હોતા. પોતાની સમસ્યાઓ ક્યારેય કોઈની સાથે વહેંચશો નહીં, કારણ કે 80% લોકોને તમારી સમસ્યાઓની પરવા નથી અને બાકીના 20% લોકો ખુશ થશે કે તમારી પાસે આ સમસ્યાઓ છે. જો કોઈ તમારી કિંમત ના સમજે તો નિરાશ ના થતા, કારણ કે ભંગારના વેપારીને હીરાની પરખ હોતી નથી. મૌન અને સ્મિત એ બે શક્તિશાળી હથિયાર છે. મૌન ઘણી સમસ્યાઓ ઉકેલવાનો રસ્તો છે અને સ્મિત ઘણી સમસ્યાઓથી બચવાનો રસ્તો છે. કોઈ પણ માણસ એમ જ પોતાને નથી બદલતો. જિંદગીમાં કેટલાક અકસ્માતો એવા હોય છે જે માણસને બદલાવા પર મજબૂર કરી દે છે. જિંદગી એક જ વાર મળે છે એ વાત ખોટી છે. ફક્ત મોત એક વાર મળે છે, જિંદગી તો રોજ સવારે મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે કરવા દો જે લોકો તમારી બુરાઈ કરે છે. આવી નાની વાતો તો નાના લોકો જ કરે છે. લોકો કહે છે કે પ્રેમ જો સાચો હશે તો પાછો જરૂર આવશે, પણ સવાલ એ છે કે જો પ્રેમ સાચો હોત તો તમને છોડીને જ કેમ જાત? જે માણસ તમારા શબ્દોની કિંમત નથી સમજતો તેની સામે ચૂપ રહેવું જ સારું છે. સફળતાની મુસાફરીમાં તડકો જ કામ આવ્યો, કારણ કે જો છાયો હોત તો ક્યારનાએ સૂઈ ગયા હોત. ભરોસો બહુ મોટી મૂડી છે. પોતાના પર રાખો તો તાકાત અને બીજા પર રાખો તો નબળાઈ બની જાય છે. એ માણસ ક્યારેય તમારી કદર નહીં કરે જેની સામે તમે હંમેશા ઝૂકી જશો. નબળા વ્યક્તિ સાથેની દુશ્મની વધુ ખતરનાક હોય છે, કારણ કે તે એવા સમયે વાર કરે છે જ્યારે આપણે કલ્પના પણ નથી કરી હોતી. સંબંધોની કદર પણ પૈસાની જેમ જ કરવી જોઈએ, કારણ કે બંને કમાવા મુશ્કેલ છે પણ ગુમાવવા બહુ સરળ. કોઈના દિલનું દર્દ સમજવું હોય તો તેની આંખોમાં જુઓ. દર્દ ચહેરા પરથી છુપાઈ શકે છે પણ આંખોથી નહીં. પ્રેમ ફક્ત તમારા કામ અને ઈશ્વરથી કરો, કારણ કે બંને ક્યારેય ધોકો નથી આપતા. સંબંધનો ખોટો ઉપયોગ ક્યારેય ના કરતા, કારણ કે સારા લોકો જિંદગીમાં વારંવાર નથી આવતા. અદબ શીખવી હોય તો કદમ પગલા પાસેથી શીખો. જ્યારે પણ ચાલે છે ત્યારે માથું નમાવીને ચાલે છે. કોઈની ભૂલ પર નારાજ થતા પહેલા પોતાની 10 ભૂલોને પણ યાદ કરી લેવી જોઈએ.
ભણો, લખો, લડો, હસો, ગમે તે કરો, પણ જે સપનું જોયું છે તેને ગમે તે ભોગે પૂરું કરો. આજના જમાનામાં કોઈને એ અહેસાસ ના થવા દેતા કે તમે અંદરથી તૂટી ગયા છો, કારણ કે લોકો તૂટેલા મકાનની ઈંટો પણ ઉઠાવી જાય છે. દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય, પણ આવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે. કોઈનો કરેલો ઉપકાર ક્યારેય ભૂલશો નહીં, અને પોતાનો કરેલો ઉપકાર ક્યારેય યાદ રાખશો નહીં. એક મહાન માણસની આ જ ઓળખ છે. જિંદગીમાં ક્યારેય કોઈને નકામું ના સમજતા, કારણ કે બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વાર સાચો સમય બતાવે છે. જો તમારે તમારો પરિચય જાતે આપવો પડે તો સમજી લેજો કે સફળતા હજી દૂર છે. જ્યાં પણ તમને લાગે કે લોકોને તમારી જરૂર નથી, ત્યાંથી ચૂપચાપ દૂર થઈ જવું એ જ સમજદારી છે. પરીક્ષા હંમેશા એકાંતમાં થાય છે, પણ તેનું પરિણામ બધાની સામે આવે છે. જિંદગીમાં કોઈ હાથ નથી હોતા, પણ ક્યારેક એવો લપડાક મારે છે જે આખી જિંદગી યાદ રહે છે. આંખો ભલે ગમે તેટલી નાની કેમ ના હોય, તાકાત તેમાં આખું આકાશ જોવાની હોય છે. રસ્તો પૂછવામાં ક્યારેય શરમ ના રાખવી જોઈએ. શું ખબર મંજિલનો રસ્તો ત્યાંથી જ પસાર થતો હોય જેની તમને જાણ ના હોય. સમય સાથે ચાલવું જરૂરી નથી, સત્ય સાથે ચાલો. એક દિવસ સમય તમારી સાથે ચાલશે. સંબંધો નિભાવવા માટે બુદ્ધિ નહીં, પણ દિલની શુદ્ધિ હોવી જોઈએ. જે પોતાનું હશે તે સમજશે, અને જે પારકું હશે તે છૂટી જશે. જેનો સ્વભાવ હંમેશા બદલતો રહેતો હોય તે ક્યારેય કોઈનું નથી થઈ શકતું, પછી ભલે તે સમય હોય કે માણસ. એકલા રહેવું થોડું કઠિન છે, પણ કઠિન રસ્તા જ મહાન હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જો મારો ભક્ત મૌન રહીને બધું સાંભળી રહ્યો છે તો યાદ રાખજો, તેના મૌન અને વિશ્વાસનો ઉત્તર હું પોતે આપું છું. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારી સાચી વાતોનો પણ ખોટો અર્થ કાઢે છે તેમને સફાઈ આપવામાં તમારો સમય બગાડશો નહીં. મહેનતનું ફળ અને સમસ્યાનો ઉકેલ મોડો તો મોડો પણ જરૂર મળે છે. જ્યારે તમે બીજાનું ભલું ઈચ્છો છો ત્યારે એ જ વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. તૂટેલી વસ્તુઓ સૌથી વધુ તકલીફ આપે છે, જેમ કે ભરોસો, દિલ, ઊંઘ અને સૌથી વધુ અપેક્ષા. ઈચ્છા પૂરી નથી થતી તો ક્રોધ વધે છે, અને પૂરી થઈ જાય તો લોભ વધે છે. એટલે સ્થિરતા જ શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ કહે છે, સારું કર્મ કરો અને ભૂલી જાઓ, સમય આવે તે ફળ જરૂર આપશે. જિંદગીમાં જો ઠોકર ના ખાવી હોય તો એકલા જીવતા શીખો. જેની પર તમે સૌથી વધુ નિર્ભર રહેશો એ જ તમને સૌથી વધુ દર્દ આપશે. એકલા રહેવાનો પણ અલગ જ આનંદ છે. ના કોઈના આવવાની ખુશી, ના કોઈના છોડી જવાની ચિંતા. જો તમે એકલા કમાતા હો અને આખું ઘર ખાતું હોય તો અભિમાન ના કરતા, ઉપરવાળાનો આભાર માનજો કે આ ભલા કામ માટે ભગવાને તમારી પસંદગી કરી છે. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ ખીલીને બહાર આવે છે જ્યારે તે પોતાના લોકો પાસેથી ઠોકર ખાય છે. સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા કરી લેજો. કોઈને ધોકો આપવો એ જ માત્ર ધોકો નથી, પણ કોઈની સાથે પોતાના હોવાનો નાટક કરવો એ એનાથી પણ મોટો ધોકો છે. મારી ભૂલો મને કહો, બીજાને નહીં, કારણ કે સુધારવાની મારે છે, બીજાને નહીં. કેટલાક લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ સત્ય તો એ છે કે સ્ત્રી વગર કોઈ ઘર નથી હોતું. બુદ્ધિશાળી એ નથી જે માત્ર બોલતા જાણે છે. અસલી બુદ્ધિશાળી એ છે જેને એ ખબર છે કે ક્યાં ચૂપ રહેવું. બ્લેડની ધાર તેજ હોય છે પણ ઝાડ કાપી શકતી નથી. કુહાડી મજબૂત હોય છે પણ વાળ કાપી શકતી નથી. તેમ દરેક માણસ પોતાની આવડત મુજબ શ્રેષ્ઠ હોય છે. એટલે કોઈની સાથે તમારી તુલના ના કરો. કોઈની આદત પડતા વાર નથી લાગતી, પણ આદત છોડવામાં જિંદગી નીકળી જાય છે. લાગણીઓને સમજનારો એક અભણ માણસ પણ દુનિયાનો સૌથી ભણેલો માણસ છે. જીવનનો એ જ સંબંધ સાચો છે જે પીઠ પાછળ પણ સન્માન આપે. ગિરગિટ વાતાવરણ જોઈને રંગ બદલે છે અને માણસ મોકો જોઈને. આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ જ છે જેની પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે અને ધન સાથે ધર્મ છે. સમજ્યા વગર કોઈને પસંદ ના કરો અને સમજ્યા વગર કોઈને ખોઈ પણ ના દેતા. માણસ મોટો થાય તો બાળપણ ભૂલી જાય છે, લગ્ન થાય તો માતા પિતાને ભૂલે છે, અમીર થાય તો ગરીબીને ભૂલે છે, અને જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે બધું યાદ કરીને રડે છે. ખીચડી જો વાસણમાં રંધાય તો બીમારને સાજો કરી દે છે, અને જો મગજમાં રંધાય તો માણસને જ બીમાર કરી દે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે તમને આમાંથી ઘણું શીખવા મળ્યું હશે. આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આભાર.